જય શ્રી હનુમાન। અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે। આજે હું તમને એવા બે અતિ શક્તિશાળી ઉપાયો જણાવીશ જે શનિવારના દિવસે કર્યા પછી તમને માત્ર 5 દિવસમાં જ તમારા દીકરાના લગ્ન નક્કી કરાવી શકે છે। તમારા દીકરાના લગ્ન માટે જે યોગ્ય પ્રસ્તાવ રાહ જોઈ રહ્યા છે તે આજે જ બની શકે છે। આ ઉપાય સાવ સરળ છે પરંતુ એ શક્તિશાળી છે જે હનુમાનજીના આશીર્વાદથી તમારો અંતે સુખદ જીવનની શરૂઆત કરશે। શનિવારના દિવસે આ બંને ઉપાય કર્યા પછી તો મિત્રો વિશ્વાસ રાખજો કે તમારા દીકરાના લગ્ન માટે જરૂર સારામાં સારો પ્રસ્તાવ આવશે અને તેના લગ્ન નક્કી થઈ જશે। જો તમે ઉપાય સોમવારના દિવસે કરી લેશો તો હનુમાનજી કૃપાથી હું જણાવું છું કે તમારા ઘરમાં માંગલિક કાર્ય શરૂ થાય છે। જો આ ઉપાય એક વાર કરી લો તો થોડા જ દિવસોમાં તમારા દીકરા કે દીકરી માટે મુલાકાતીઓ આવવા લાગશે। તો મિત્રો આ વિડિયો પૂરો જોવો। આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જય હનુમાન ચોક્કસ લખી દેજો કે મિત્રો ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે। તો મિત્રો આ ઉપાય છે એ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે। તેમ જ બાળકો ઉપાય કરવા માંગે છે તો એ પણ ઉપાય કરવા માર્ગ કરી શકે છે। પણ અમને ખબર છે કે અત્યારના દીકરા કે દીકરી પાસે એટલો બધો સમય નથી હોતો કે તે આ ઉપાય કરી શકે। તો આવી પરિસ્થિતિમાં જે ઉપાય હોય છે એ માતાપિતા જ કરી શકે છે। આટલા માટે મિત્રો આ ચેનલના માધ્યમથી અમે તમને જેટલા પણ ઉપાય જણાવીએ છીએ એમાંથી લગભગ ટકાવારી ઉપાય એવા હોય છે જે માતાપિતા કરી શકે છે અને પોતાના દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આવે છે તેને દૂર કરી શકે છે। તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે બજરંગબલીની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં જય હનુમાન દાદા કે જય બજરંગબલી જરૂર લખી દેજો। મિત્રો ઘણા છોકરા અથવા છોકરી એવા પણ હોય છે કે જે જોવામાં બહુ સુંદર લાગતા હોય તેમ જ તે બહુ સારી નોકરી પણ કરતા હોય તેમજ તેનો સારો ધંધો પણ ચાલતો હોય તેના ઘરના સભ્યો પણ બધા બહુ સભ્ય પણ સારા હોય છે। બધું સારું હોવા છતાં પણ તેના લગ્નમાં બાધા આવતી હોય છે। તો આનું કારણ શું હોઈ શકે છે? તો મિત્રો તમારા માટે જો માંગાતો આવશે વાતો પણ બહુ થશે પરંતુ તમારા લગ્ન નક્કી નહીં થઈ શકે। આથી વચ્ચે જ એ સંબંધ તૂટી જશે અને ઘણીવાર એવું થાય છે કે છોકરાને છોકરી અથવા બંનેને એકબીજા ગમી જાય છે તો અમુક એવી વાત વચ્ચે આવે છે કે એનાથી આ સંબંધ તૂટી જાય છે। તો જો તમારી સાથે પણ મિત્રો આવું થતું હોય તો હવે તમારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી। અમે તમને જે ઉપાય જણાવવાના છીએ ઉપાયને જો તમે સરખી રીતે કરી લીધો તો અવશ્ય તમારા લગ્ન થઈ જશે। તો મિત્રો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ। મિત્રો તમે હનુમાનજીની આશીર્વાદોથી અનેક મોહક કાર્યો મેળવી શકો છો જેમ કે લગ્ન, પૈસા, આરોગ્ય અને બધા પ્રકારની સામાજિક સમસ્યાઓ દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય। પરંતુ શું તમે જાણો છો કે હનુમાનજીનો એક ખાસ ઉપાય પણ છે જે તમારા લગ્ન માટે ઘણું લાભકારી બની શકે છે? આ વિડિયોમાં હું તમને પહેલો એક નવો અને જાદુઈ ઉપાય બતાવવાનો છું, મીઠું અને લાલ દોરોનો ઉપાય। આ બે ચીજ વસ્તુઓનો ઉપયોગ તમારા જીવનમાં લગ્નને મહત્વનો બનાવે છે। એક મીઠું અને લાલ દોરો। મીઠું એક એવું તત્વ છે જે શક્તિશાળી પવિત્રતા અને શુદ્ધતા સાથે જોડાય છે। હનુમાનજીના પૂજનમાં મીઠું અને લાલ દોરો જોડવાથી પાવરફુલ પરિણામ મળે છે। લાલ રંગનો સંબંધ હોય છે પ્રેમ અને વિજયથી જ્યારે મીઠું દરેક નકારાત્મકતા અને અશુદ્ધતા દૂર કરે છે। 2. વિધિ કેવી રીતે કરવી? શ્રદ્ધાપૂર્વક એક નમ્ર અવસ્થામાં શનિવારના રોજ સ્નાન કરો અને પવિત્ર થાઓ। હવે એક મીઠું લો અને તેને લાલ દોરા પર છાંટો। મીઠું હાંટતા સમયે
હનુમાનજીના નામનો જાપ કરો. હનુમાન દુરુત ગતિવાળા નામ. આ જાપ કરો અને પોતાની જાતને પ્રાર્થના માટે મનથી વિમુક્ત કરો. આ મીઠું અને લાલ દોરો એક જગ્યાએ આરામથી રાખો. પછી આ દોરોને તમારા શરીરમાં બાંધો. દરેક દિવસમાં હનુમાનજીના નામનો જાપ કરો. મનમાં ભગવાન હનુમાનજી પાસે પ્રેમથી વિનંતી કરો કે તેઓ તમારા દીકરા માટે શ્રેષ્ઠ અને શીખું મંગળ પ્રસ્તાવ લાવીને તેના લગ્ન નિશ્ચિત કરે. તમારા દીકરા માટે શ્રેષ્ઠ મંગળ પ્રસ્તાવ જલ્દી આવશે અને તેમના લગ્ન માટે આનંદની ખબરો મળશે. આ ઉપાયને નિયમિત રીતે, ખાસ કરીને 5 શનિવાર સુધી કરવાથી તમારે ખુશખબર મળશે. વિશ્વાસ રાખો તો શનિવારના આ પાવન દિવસે હનુમાનજીને આ વસ્તુ અર્પણ કરીને તમારા દીકરાના લગ્નના પાથ પર લાભ પ્રાપ્ત થાય છે. આ રીતે તમે તમારા દીકરા માટે શ્રેષ્ઠ અને સુખી લગ્ન માટે એક મજબૂત પ્રસ્તાવ મેળવી શકો છો. તો મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા કમેન્ટમાં જય હનુમાન દાદા કે જય બજરંગબલી જરૂર લખી દેજો. તમારા દીકરાના લગ્ન માટે જરૂર સારામાં સારો પ્રસ્તાવ આવશે અને તેના લગ્ન નક્કી થઈ જશે. બીજો ઉપાય તમે કોઈપણ શનિવારના દિવસે કરી શકો છો. આ બીજો ઉપાય કેવી રીતે કાર્ય કરે છે? શનિવારનો દિવસ હનુમાનજીના પૂજન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવા અને તેમના આશીર્વાદ મેળવવામાં અનોખી શક્તિ છે. આ ઉપાયને શનિવારે કરવામાં વધુ લાભદાયક માનવામાં આવે છે, કારણ કે આ દિવસ પાપો દૂર કરવા અને ભવિષ્યના માર્ગને વધુ સકારાત્મક બનાવે છે. કાળો દોરો દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાને દૂર કરવાનો એક ખાસ સાધન છે. આ કાળો દોરો રક્ષા કરે છે અને સાથે સાથે જીવનમાં ભાવિ નવા અવસર આપે છે. લગ્ન જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયાને માટે આ દોરો વિશેષ રૂપે મહત્વ ધરાવે છે. આ દોરો સાથે અને નકારાત્મક વશીકરણને દૂર કરી જીવનમાં નવા અને સકારાત્મક પ્રેમ અને દંપતી માટેના માર્ગ ખોલે છે. દોરો કેવી રીતે બાંધવો? શનિવારે સવારના સમયે શાંતિપૂર્વક તમારા ઘરમાં કે પછી માતા-પિતા દ્વારા કહેવામાં આવેલી મુક્ત જગ્યાએ કરીને બેસો. પછી તમે એક કાળો દોરો લો. આ દોરો ખાસ રીતે સિલ્ક કે મોઝાઇક કપાસનો હોઈ શકે છે. આ દોરો પર હનુમાનજીના નામનો જાપ કરી તેમને પૂજાવ્યા પછી તેને તમારા જમણો હાથની ઘૂંમણીએ બાંધો. જો પૂજા અસંભવ હોય તો આ દોરો કોઈપણ વિધિ વિના બાંધવો તો પણ ચાલશે. અને અહીં આપના લાગણીની શક્તિ છે. જો આપ આ કાળો દોરો બાંધતા સમયે શ્રદ્ધાપૂર્વક મનમાં હનુમાનજીના આશીર્વાદ માંગશો અને પ્રાર્થના કરવાની છે કે હે હનુમાનજી, અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કર્યો છે અને હવે અમારા વિવાહ થવાના યોગ જલ્દી બને એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ, તો ચોક્કસ જ શુભ ફળ પ્રાપ્ત થશે. આ ઉપાયમાં 5 દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ 5 દિવસોમાં જ્યારે તમે આ કાળો દોરો બાંધો છો ત્યારે તમારા મૌલિક વિચારો અને શ્રદ્ધા ઊંચી થશે. 5 દિવસની અંદર તમારો પ્રેમ જીવન અથવા લગ્ન માટે કંઈક અનોખું અને સકારાત્મક માર્ગ ખુલે છે. જો તમે આ વિધિ યોગ્ય રીતે અનુસરી રહ્યા છો તો તમારા જીવનમાં ચોક્કસ બદલાવ જોવા મળશે. 5 દિવસોમાં તમારા લગ્નને લાયક સમય અને માન્યતાનો માર્ગ મળશે. મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમે અમારા ઉપાયને સરખી રીતે સમજી લીધું હશે. જો મંગળદોષ હોય ત્યારે જાતક શુભ બને છે. માંગલિક દોષના કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે મંગળવારનું વ્રત કરવું જોઈએ અને ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ. હનુમાનજીને ઘઉંના લોટ અને ગોળના લાડુ અર્પણ કરો. હનુમાનજીને સિંદૂર ચઢાવો અને રામાયણના બાલકાંડનો પાઠ કરો. આથી લગ્ન જલ્દી થશે. તો મિત્રો, તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે. વિડિયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.